નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 9 જોઈશું, જે એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. એક દુકાનદાર પાસે એક પેટીમાં 6 ટિકિટો છે, એટલે આપણી પાસે કુલ 6 ટિકિટો છે. તેમાંથી 2 ટિકિટો 10 રૂપિયાના ઇનામવાળી છે અને બાકીની ટિકિટો 5 રૂપિયાના ઇનામવાળી છે. જો પેટીમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આપણે પસંદ કરવાની છે એક ટિકિટ. તો કુલ છે 6 ટિકિટ. તો આપણે સૌપ્રથમ લખી દઈશું કે n બરાબર 6 ટિકિટમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, એટલે કે 6C1, અને 6C1ની વેલ્યુ થશે 6. પસંદ કરવામાં આવે છે તો ઇનામનું અપેક્ષિત મૂલ્ય એટલે કે E ઓફ X આપણે શોધવાનો છે, એટલે કે મધ્યક આપણે કહી શકીએ કે મધ્યક શોધવાનો છે. હવે ઇનામનું અપેક્ષિત મૂલ્ય તો આપણે એક કોષ્ટક બનાવવું પડશે, જેમાં આપણે બનાવીશું x બરાબર x અને બીજું P ઓફ X. હવે આપણને કહ્યું છે કે ઇનામનું અપેક્ષિત મૂલ્ય, તો ઇનામ 2 છે, એક 10 રૂપિયાની ટિકિટવાળા ઇનામો અને 6 રૂપિયાની ટિકિટવાળા ઇનામો. તો એક્સનું મૂલ્ય આપણે 10 અને 5 લઈશું, એટલે કે 5 રૂપિયાની ટિકિટ અને 10 રૂપિયાની ટિકિટ. હવે તેની સંભાવના શોધીશું કે 2 ટિકિટો 10 રૂપિયાના ઇનામવાળી અને 5 અને બાકીની ટિકિટો એટલે કે 4 ટિકિટો 5 રૂપિયાના ઇનામવાળી થશે. તો આપણે 5 રૂપિયાનું ઇનામ 5 રૂપિયાના ઇનામવાળી ટિકિટની સંભાવના શોધીએ. તો એમાં 5 રૂપિયાના ઇનામવાળી ટિકિટો આપણી પાસે કેટલી છે? તો 4 ટિકિટો છે, તો એને સાનુકૂળ પરિણામો થશે 4C1 અને m/n, n એટલે કે 6C1. 4C1ની વેલ્યુ 4 અને 6C1ની વેલ્યુ 6, એટલે કે 4/6, એટલે કે 2/3. 2 દુ 4, 2 તરી 6. તો 5 રૂપિયાવાળાનો જવાબ આવશે 2/3. ત્યારબાદ 10 રૂપિયાના ઇનામવાળી ટિકિટ આવવાની સંભાવના શોધીએ. તો ₹10ના ઇનામવાળી ટિકિટની સંભાવના, એટલે આપણે P ઓફ A અથવા P ઓફ B પણ લઈ શકીએ છીએ, પરંતુ અહીં કોષ્ટક છે તો આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ કે 10 રૂપિયાના ઇનામવાળી ટોટલ ટિકિટો કેટલી હતી? તો 2 ટિકિટો, તો 2C1 અને નીચે 6C1 એટલે કે n, તો m/n એટલે કે 2/6, એટલે કે 2 તરી 6, એટલે કે 1/3. તો 10 રૂપિયાના ઇનામની સંભાવના થશે 1/3. હવે આપણે અપેક્ષિત મૂલ્ય શોધવાનું છે. તો અપેક્ષિત મૂલ્ય એટલે કે E ઓફ X બરાબર સિગ્મા x ઇન્ટુ px, એટલે કે આપણે ત્રીજી લાઈન બનાવીશું x ઇન્ટુ pxની. તો 5 દુ 10 એટલે કે 10/3 અને 10 એકા 10 એટલે કે 10/3. હવે આ બેનો સરવાળો કરીએ તો બંનેના છેદ સરખા છે, એટલે કે 10 અને 10 એટલે કે 20/3. તો સિગ્મા x ઇન્ટુ px થશે આપણા 20/3. તો આ આપણો આન્સર થશે. હવે આપણને પૂછ્યું છે કે અપેક્ષિત મૂલ્ય શોધો. તો અપેક્ષિત મૂલ્ય એટલે કે 30/3 આપણે મૂલ્ય પૂછ્યું છે, એટલે રૂપીસ પણ લખી શકીએ છીએ. તો તેથી ઇનામનું અપેક્ષિત મૂલ્ય આપણને જે પૂછ્યું છે એ થશે 20/3 રૂપીસ, એટલે કે અંદાજિત મૂલ્ય ઇનામનું
₹20/3 થશે. તો મિત્રો અહીં આ છેલ્લો દાખલો હતો 2.1નો. તો 2.1 આપણા માટે મોસ્ટ IMP સ્વાધ્યાય કહી શકો, જેમાંથી બોર્ડ એક્ઝામમાં પૂછવાની શક્યતા ખૂબ જ રહેલી છે. અને જનરલી મેં તમને દરેક દાખલામાં એક વસ્તુ કોમન કહી છે કે એક કોષ્ટક આપણો આવશે જેમાં એક્સની વેલ્યુ, P ઓફ એક્સ અને એક્સ ઇન્ટુ PX. જ્યારે આપણને મધ્યક અથવા તો અપેક્ષિત મૂલ્ય શોધવાનું કીધું હશે ત્યારે આપણે ત્રીજી લાઈન બનાવીશું એક્સ ઇન્ટુ PX. અને જ્યારે આપણને વિચરણ શોધવાનું કીધું હશે તો ચોથી લાઈન બનાવીશું x² ઇન્ટુ PX. તો આ ખાસ તમે ધ્યાન રાખજો કે કોઈ પણ આ સંભાવના વિતરણનો, અસતત સંભાવના વિતરણનો દાખલો હશે તો એમાં કોષ્ટક બની ગયું તો આપણો આન્સર પણ સરળતાથી સૂત્ર દ્વારા મળી જશે.